टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો લોકોને બચાવ્યા ન હોત તો જિંદગી રાખ થઈ જાત, જો બચાવ્યા ન હોત તો ઉપરવાળો આપણને કોઈ માફ ન કરત, જો બચાવ્યા ના હોત તો આજે 18 જિંદગીઓ ખતમ થઈ ગઈ હોત। જીવ સટોસટની લડાઈ હતી, પાછળ મોત હતું અને આગળ પણ મોતની શક્યતા હતી, પણ આ બધાની વચ્ચે વિશ્વાસ ઉપર જેમ કામ થયું તેને સલામ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં બપોરે 3:30 વાગ્યાની આસપાસ પરિષ્કાર વન નામના બિલ્ડિંગમાં એક ભીષણ આગ લાગે છે। સી બ્લોકના 5મા માળે લાગેલી આગ છેક 12મા માળ સુધી પ્રસરી ગઈ। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂમાં પણ લીધી, પરંતુ આગની આ ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા તે કાળજું ચીરી નાખે તેવા છે। જરા જુઓ આ દ્રશ્યોમાં તમે 2 મહિલાઓ અને 2 બાળકોને 4થા માળની સીડીવાળી જગ્યા પર જોઈ શકો છો। પાછળ આગના ધુમાડા હતા અને આગળ જાણે કૂદકો માર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો। શ્વાસ રૂંધાઈ રહ્યો હતો એટલે એક બહાદુર માતાએ પોતાની દીકરીઓની જિંદગી બચાવવા નીચેની તરફ લટકાવી। આ દરમિયાન 2 દેવદૂત બનીને આવ્યા અને મહિલાએ ભારે હિંમત દાખવીને પોતાની દીકરીને દેવદૂતોના હાથમાં સોંપી દીધી। તેવી જ રીતે બીજી દીકરીને પણ બચાવી લીધી અને ત્યારબાદ મહિલા પોતે દેવદૂતોના ભરોસે નીચે તરફ લટકી ગઈ। દેવદૂતોએ પણ મહિલાને બચાવી, પણ અહીં એ મહિલાની હિંમતને સલામ છે, એ મહિલાના આત્મવિશ્વાસને સલામ છે અને આ મહિલા અને બાળકોને નીચેની તરફ પકડી રાખનાર એ બંને વ્યક્તિઓને સલામ છે કે તેમણે કોઈ પણ પ્રકારની હિંમત ન હારી। એ દીકરીઓને સલામ છે કે જેમણે પોતાની માતા પર ભરોસો મૂક્યો અને એમ કહ્યું કે મા છે, મને બચાવી લેશે। આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। જ્યારે આફત આવી પડે ત્યારે ન કોઈ નાત જુએ છે, ના કોઈ જાત જુએ છે, પોતાના સાહસ અને શૂરવીરતાથી બીજાને કેવી રીતે મદદ કરવી તે જ જુએ છે। કોઈ માતા પોતાની 2 સગી દીકરીઓને આ રીતે 4થા માળેથી લટકાવી શકે? શું કોઈ માતાની આવી હિંમત ચાલે ખરી? તમારો જવાબ કદાચ ના હશે, પણ આ મહિલાની હિંમતને સલામ છે, જેણે પોતાના હૈયા પર પથ્થર મૂકીને દીકરીઓની જિંદગી બચાવવા જીવની બાજી લગાવી, કારણ કે પોતાની પાછળ સીડીઓમાંથી નીચે ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી। શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો, જો વધારે સમય ત્યાં ઊભા રહે તો ગુંગળાઈ જવાથી મોતનો ડર પણ હતો, એટલે આ માતાએ ભગવાનના ભરોસે પોતાની 2 દીકરીઓને નીચે લટકાવી। મહિલાને ભગવાન પર શ્રદ્ધા હતી કે કોઈને કોઈ રીતે તો ઉપરવાળો દીકરીઓને બચાવી લેશે, અને ઉપરવાળાએ પણ મહિલાની પ્રાર્થના સાંભળી અને ભગવાનના રૂપમાં 2 દેવદૂત મોકલ્યા, જેમણે પોતાની જીવ જોખમમાં મૂકી, જિંદગી જોખમમાં મૂકીને 3 જિંદગીને બચાવી। આ યુવાનો ફ્લેટમાં કલર કામ કરવા માટે આવેલા હતા। ના તો આ લોકો મહિલાને ઓળખતા હતા, ના તો મહિલા લોકોને ઓળખતી હતી। તેમ છતાં જિંદગી અને મોત વચ્ચે ઝૂલા ખાઈ રહેલી એક માતાએ જે નિર્ણય લીધો તે ખૂબ જ સાહસિક હતો। એક ભૂલ બાળકોની જિંદગી જોખમમાં મૂકી શકતી હતી, પરંતુ સમય સૂચકતા દાખવીને 2 દેવદૂતોએ 3 જિંદગીઓને બચાવી। 2 દીકરીઓને નીચે મોકલ્યા બાદ મહિલા પોતે પણ નીચે ઉતરવા લાગતા જ નીચે ઊભો રહેલો યુવક હાથ હલાવીને તેને ના પાડતો જોવા મળ્યો, કારણ કે તે સમયે તે એકલો જ હતો, બીજું કોઈ ત્યાં હાજર ન હતું। જો તે મહિલાને પકડી ન શકે તો બંને મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ હતી। તેણે એક સમયે મહિલાના 2 પગ પકડી લીધા, ત્યારબાદ બીજા 2 લોકો ત્યાં આવી ગયા અને મહિલાના પગ પકડી લીધા। ત્યારબાદ મહિલાએ દેવદૂતોના ભરોસે પોતાની જિંદગી છોડી દીધી। લોકોએ પણ
હિંમત દાખવીને મહિલાને પકડી લીધી. એક બાદ એક આ રીતે તો 18 લોકોને બચાવવામાં આવ્યા, જેમાં કેટલાકને ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા તો કેટલાકને ત્યાં હાજર લોકોએ બચાવ્યા. આ દ્રશ્યો જોઈને ફરી એકવાર સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ યાદ આવી ગયું. પરંતુ જે રીતે દેવદૂત બનીને આવેલા લોકોએ હિંમત દાખવી તે ખરેખર કાબિલે દાદ છે. આજકાલ લોકો એટલા સ્વાર્થી થઈ ગયા છે કે તેઓ ફક્ત પોતાની જિંદગીનું વિચારે છે. ઘણા તો પોતાના પણ સ્વાર્થી નીકળતા હોય છે. ત્યાં પારકાની તો વાત શું કરવી. પરંતુ જ્યારે આ બે લોકોએ જોયું કે મહિલા પોતાના બાળકોને નીચે લટકાવી રહી છે કે તરત જ તેમણે પોતાની ફરજ સમજીને બચાવ કાર્ય કર્યું. આ લોકોને ના કોઈ ટ્રેનિંગ લીધી હતી કે ના તેમને આવી રીતે કોઈને બચાવવાનો અનુભવ હતો. બચાવ કાર્ય એટલું દિલધડક હતું કે લોકો નીચેથી બૂમો પાડી રહ્યા હતા. લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે તેવી સ્થિતિ હતી. તેમ છતાં બહાદુર યુવકોએ પોતાના જીવની બાજી લગાવીને જ ઓપરેશન પાર પાડ્યું, જે ખૂબ જ પ્રશંસનીય હતું. આ બચાવ કાર્યની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. જો આ યુવકો ન આવ્યા હોત તો કદાચ આ મહિલા અને તેની બંને બાળકીઓ પણ બચાવી શકાઈ ન હોત. જોકે આ યુવાનોએ ફક્ત 3 નહીં, બીજી અનેક જિંદગીઓ બચાવી. સાંભળો ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું. હું બિલ્ડિંગમાં કામ કરું છું કલરનું, તો અમે બધા ભાગતા હતા તો ત્યારે જોયું કે આગ લાગી છે. તો અમે નીચે ગયા તો ઉપરથી આ બે છોકરાને પકડીને ઊભી હતી. નીચે બધા લોકો જોતા હતા તો અમે ભાગતા દોડતા ગયા અને આ છોકરાને પકડીને અમે એમને નીચે ઉતાર્યું. પછી ઉપર બી એક માસી હતા, એમને બી નીચે સુધી લઈને આવ્યા. 7વા કે 8વા કે 10વા માળે એક દાદા હતા બીમાર, એમને ઉપાડીને અમે આની આપણા અગ્નિશામકવાળા ભાઈએ અમે બધા મળીને એમને બીજા ફ્લોર ઉપર બીજા લિફ્ટમાં મૂકીને એમને નીચે લાવ્યા. કેટલા લોકોનું તમે રેસ્ક્યુ કર્યું અહીંયા? 4 જણાનું. જે બાળકો ઉપરથી બેન નીચે ફેંકતા હતા ત્યારે તેમણે કંઈ કીધું હતું? તમને કેવી રીતે જાણ થઈ કે? ના કંઈ નહીં, એ તો આપણા બોમ્બ પાડતા હતા એટલે અમે જોયું ને એટલે પછી અમે ડાયરેક્ટ ત્યાં જતા રહ્યા અને એટલે પછી અમે એમને ઉતારીને નીચે સુધી લઈને આવ્યા. કેવી સ્થિતિ હતી ત્યારે? બહુ ખતરનાક સ્થિતિ હતી. એટલે ત્યાં આગળ તો કંઈ દેખાતું જ નહોતું. ધુવાડો આટલું બધું હતું કે બહુ તકલીફ થતી હતી. બધું મોઢામાં બધું જતું હતું, બહુ ધુવાડો હતું અને સખત બધું થઈને બી અમે એમને કાઢ્યું, કોશિશ કરી. જોકે ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી અને ફ્લેટમાં ફસાયેલા 17થી 20 લોકોને બચાવ્યા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ આગના કારણે બિલ્ડિંગમાં મોટા પાયે નુકસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે 5મા માળે ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. બીજી તરફ સુરતમાં આવી જ એક આગ લાગી. સુરતના વેસુ વિસ્તારમાં હેપી એક્સલેનિયા નામના બિલ્ડિંગમાં 7મા માળે ભીષણ આગ ફાટી નીકળી. 7મા માળે આગેલી લાગ છેક ઉપરના 3 માળ સુધી ફેલાઈ ગઈ. જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો. ઘટનામાં કુલ 49 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને લોકોને બચાવ્યા હતા. આ બંને ઘટનાઓ પરથી એ ચોક્કસ છે કે જ્યારે આફત આવી પડે ત્યારે ન આવડતું હોય તે પણ શીખી જવાય છે. આફતના સમયે 2 ઓપ્શન હોય છે. બંને ઓપ્શન જિંદગી માટે જોખમી હોય છે, પરંતુ આવી સ્થિતિમાં જિંદગી માટે ઓછો જોખમી વિકલ્પ જ પસંદ કરવો હિતાવહ હોય છે. આ ઘટનામાં પણ મહિલાએ જિંદગી ખતમ થઈ જાય તેના કરતાં જીવી જવાની આશા હતી તે વિકલ્પ પસંદ કર્યો. પોતાના અને દેવદૂત બનીને આવેલા લોકોના શૌર્યથી અહીં 3 જિંદગી નહીં 18 જિંદગી બચી છે. આશા રાખીએ કે આવી ઘટનાઓ ન બને, અને જો બને છે તો હિંમત રાખીએ અને આ રીતે હિંમત દાખવીને એકબીજાનો જીવ બચાવીએ.